નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સામાજિક ક્રાંતિની ચરમ પર પહોંચેલો પાટીદાર સમાજ કેટલાક ગુણો અને અવગુણોના સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યો છે। પાટીદારો માટે અત્યાર સુધી જાહેર મંચ પરથી કોઈ કહેવાની હિંમત નહોતું કરતું, એ હિંમત સમાજના બૌદ્ધિકો ચિંતકો હવે કરી રહ્યા છે। પટેલોની આર્થિક સમૃદ્ધિ અને સામાજિક ઉત્કર્ષની સાથે શિક્ષણના અથાગ પ્રયત્નોની સફળતા પછી જે હાથ લાગી રહ્યું છે એ દરિયો ઉલેચતા મોતી સાથે કાંકરાઓ આવે હાથમાં લાગે એવું છે। વ્યસનોની વાત સમાજના શ્રેષ્ઠીઓ કેટલી વાર સ્વીકારી ચૂક્યા છે। વ્યસન મુક્તિ માટે ધાર્મિક સંસ્થાઓ અને સંપ્રદાયોના પ્રયોગો જેટલા સફળ રહ્યા છે, પણ સમાજ વ્યસનોની બંધન મુક્તિ હજુ સુધી કરી શક્યો નથી। હવે વાત એ સ્તરે પહોંચી છે કે ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેનારો સમાજ આવી પ્રવૃત્તિઓની જકડમાં કેમ આવી રહ્યો છે। જાણીતા વક્તા શૈલેષ સગપરિયાએ સમાજના એક મંચ પરથી કહ્યું કે સભ્યતા માટે જોખમી એવા કામમાં પાટીદારોનું નામ આવે તો સમાજની ઓળખ પર સૌથી મોટો સવાલ થાય। જલ્દી પૈસા કમાવાની લાલચમાં પાટીદારોની નવી પેઢીના યુવાનો કેટલાય જેલમાં છે, તો નિકોલમાં એક પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં બોલતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સલાહ આપી કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા લોકો પાસેથી દાન નહીં લેવું જોઈએ અને સામાજિક પ્રવૃત્તિઓથી દૂર રાખવા જોઈએ। નવા વૃદ્ધાશ્રમો તો ખૂબ ખુલ્યા, હવે એ બંધ કેવી રીતે થાય અને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો સિલસિલો બંધ કેવી રીતે થાય એ દિશામાં કામ કરવાની જરૂર છે। નાયબ મુખ્યમંત્રીના નિશાને એવા લોકો હતા જેમણે આર્થિક ઉપાર્જન તો કર્યું છે, પણ પારિવારિક મૂલ્યો ગામના પાદરે મૂકી આવ્યા છે। તો મહામંથનમાં આજે ચર્ચીશું કે કડવી વાતોને પચાવનારો સમાજ અનુસરણ કરશે કે કેમ। તો સૌથી પહેલા આજનો આ કાર્યક્રમ મહામંથન કરવા માટે જે નિમિત્ત બન્યા એ બંને વક્તાઓને હું તમને બતાવવા માંગુ છું, એમના વિચારોને જણાવવા માંગુ છું અને પછી આ ચર્ચાને ખુલ્લી મૂકું છું। આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને, એવા દીકરા દીકરી ગમે તેટલા સફળ થઈ જાય, એ ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયાનું આપને દાન આપી શકે, પણ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને, એવા દીકરા દીકરીનો સમાજમાં એક રૂપિયો ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે, એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે, એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે। પછી જો કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા। નિર્વ્યસની અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારો સમાજ, આપણો પરિચય એ હતો। આપણે નિર્વ્યસની હતા, ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેતા હતા, અને હવે જરાક જા તારે વાત કરો સાહેબ આપણે ક્યાં જવા માંડ્યા? બધાનું કારણ શું? ટૂંકા રસ્તે પૈસાદાર બનવું છે, બધાને ઝડપથી પૈસાદાર બની જવું છે। હમણાં જ અહીંયા શરૂઆતમાં જયારે વાત થતી હતી ત્યારે સાહેબ શરૂઆતમાં જ કહેવામાં આવ્યું, અત્યારે સુરતમાંથી પાટીદાર સમાજના કેટલા દીકરાઓ જેલમાં છે અને ક્યારે મુક્ત થશે ને કઈ નક્કી જ નથી। આવક કેટલી? ખાલી 25,000 રૂપિયા ભાડું આપો, ભાડે આપો એકાઉન્ટ। છોકરાઓને મેં વાત કરતા સાંભળ્યા છે કે ચાના ગલ્લે કીટ આપે, આને આ લોકો શબ્દ વાપરે છે કીટ આપે, કે કીટ લેવી છે તારે, કીટ લેવી છે, કીટ લેવી છે મતલબ કે મારે મારું બેંક એકાઉન્ટ ભાડે આપી દેવાનું, વ્યવહારો એને જે કરવા હોય એ કરે, મને 20-25,000 રૂપિયા આપી દે। સાહેબ નાના ટૂંકા રસ્તાઓ અપનાવવાને કારણે આપણે કેટલા હેરાન થતા જઈએ છીએ, આ બાબતે જરા વિચારજો। તો ગુજરાતનો સૌથી વધારે પ્રગતિશીલ સમાજ એવો પાટીદાર સમાજ છે। એણે સામાજિક અને રાજકીય પ્રગતિ તો ખૂબ કરી, પણ એની સામેના કેટલાક પડકારો પણ છે ને ગુજરાતનો સૌથી મોટો સમાજ છે, એના માટે પણ આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ। એવું કહે છે કે પહેલા પટેલનું ખોરડું એવું ખોરડું હતું કે ગામમાં કોઈ માથાકૂટ થાય, કોઈ પણ સમાજમાં ઝઘડા થાય, ટંટા ફસાદ થાય તો એનું સમાધાન એ પટેલના ખોરડે થતું હતું। તો ગામને પણ એ ટ્રસ્ટ હતો, એ વિશ્વાસ હતો કે કંઈ પણ ખોટું નહીં કરે, દગો નહીં કરે, જે વ્યક્તિ સાચી હશે એનો પક્ષ લેશે, એ ટ્રસ્ટ હતો। તો એ મુખીપણું આજે રહ્યું નથી અને આખા ગામને પ્રેરણા આપી શકે
એ વાત પણ આજે સમાજમાં રહી નથી. એ વાતની આજે સ્વીકૃતિ કરવી જોઈએ. સમાજના શ્રેષ્ઠીઓ વ્યસનો માટે ખૂબ બોલે છે. વિવિધ મંચો પરથી સામે બેઠેલા લોકોને ખૂબ બધી સલાહો પણ આપે છે. પણ એ સલાહો શેઠની શિખામણ ઝાંપા સુધી એ સ્થિતિએ આવીને પહોંચે છે એનું એક કારણ એ પણ છે કે જે બોલે છે એના વ્યવહારમાં નથી, અને વ્યવહારમાં નથી એટલે એ સામેના વ્યક્તિના આચરણમાં પણ આવી નથી શકતી. તો અમે એને જ સાંજે 6 વાગ્યા પછી બોટલ ખોલવા જોઈતી હોય અને કોઈને સલાહ આપે તો હું એવું સમજુ છું કે સામે બેઠેલી વ્યક્તિ પણ એ બધી વાતોને ખૂબ સારી રીતે સમજે છે. કેટલાક સમાજો આપણે ત્યાં એમ પણ વગોવાયા હતા કે ગામમાં દારૂ પીવે ખરા અને ગાળે પણ ખરા. આજની સ્થિતિ એ છે કે પાટીદારોમાં કોઈ લગ્ન હોય તો બધી જગ્યાએ નથી થતું, પણ કોઈ ગામના 100 ખોરડામાંથી એક જગ્યાએ પણ થાય અને એમાં કોઈ સમાજનું નામ લે તો હું માનું છું કે ક્યાંકથી યુ ટર્ન લેવાની જરૂર છે. તો લગ્નો થતા તો સારી સારી મીઠાઈઓ બનતી, નવા કપડાં પહેરવા મળતા અને કંઈક નવું કર્યાનો એ આનંદ હતો. આજની સ્થિતિએ ગામમાં વગોવાયેલા એ લોકો એ વાતનું ધ્યાન રાખે કે કોઈ એકના ઘરે પણ જો આ વ્યસન પહોંચ્યું છે તો એવું સમજવાનું કે ગામનો વ્યક્તિ એ આખા સમાજને એ આંગળી ચીંધીને કહેવાનો છે કે ભાઈ ફલાણા પટેલને ત્યાં લગ્ન થાય છે તો જમણ બન્યું, સારું બધું વાત થઈ, લગ્ન સારા કર્યા, પણ ત્યાં પણ એ દારૂ પીવાયો તો દારૂની બોટલો એ ખુલી હતી. તો એ સાહજિક બનેલી વ્યવસ્થાની સામે કોઈક અરીસો ધરી રહ્યું છે. સમાજે જોવાની જરૂર છે અને આજે એના માટે આપણે મહામંથન કરવાના છીએ. હું શુક્રવારે સમાજોનું મહામંથન કરું છું. આ મહામંથનમાં આવેલા કેટલાક એવા જ્ઞાતિના લોકોને મેં ખૂબ વખાણ્યા છે. એ પછી મહામંથનનો દર્શક પણ કેટલીક વાતોનો સ્વીકાર કરે છે કે એ સમાજોમાં શિક્ષણ આવ્યું ન આવ્યું, એમની સામાજિક પ્રગતિ થઈ ના થઈ, પણ કેટલાક પેરામીટર્સમાં ભણેલા ગણેલા સુખી સંપન્ન આર્થિક રીતે પહોંચેલા લોકો કરતા એ સમાજો ખૂબ એ પ્રગતિશીલ અને એ ઊંચા વિચારો ધરાવે છે. મેં રબારી સમાજ, ભરવાડ સમાજ, આહિર સમાજ જેટલા પણ આ મહામંથનમાં શુક્રવારમાં આવ્યા હશે તો એમ વખાણ્યા હશે કે મને એ વાતની નવાઈ લાગે છે કે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જઈએ તો તમારા કુટુંબ પરિવારમાંથી કોઈ વ્યક્તિ એ વૃદ્ધાશ્રમમાં હોતું નથી. તો એ વૃદ્ધાશ્રમમાં કણસતા કોણ લોકો છે, એ મા બાપ અને વડીલો કોણ છે, એ આજની તારીખે સમજવાની જરૂર છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ એવું કીધું કે ભાઈ જે લોકો આ વૃદ્ધાશ્રમમાં જેના મા બાપને મૂકી આવે એમને શ્રેષ્ઠી ના કહેવાય, એમની પાસેથી તમારે દાન ના લેવું અને સમાજના મંચો પરથી એને બેસાડવા નહીં. તો એ કંઈક યુ ટર્નનો સમય છે. જે ખોલી નાખ્યું એને હવે બંધ કરવાનો સમય છે, વિચારવાનો સમય છે. નાત પણ એને બહાર મૂકે. કેટલાક ગુનામાં હું એ જાહેરથી કહેતો હોઉં છું, કેટલાક કિસ્સાઓમાં બનેલી ઘટનાઓના આધારે કહેતો હોઉં છું કે સમાજે અને નાત બહાર મૂકવા જોઈએ. કોઈકનું લઈ લે, કોઈકનું છીનવી લે અને એમાંથી પોતાનો ફાયદો જોનારા લોકો એ હું માનું છું કેટલાક સંજોગોમાં દેશદ્રોહથી પણ મોટા ગુના છે. એવા ગુના કરનારા લોકોને આજની તારીખે એ ઓળખવાની જરૂર છે. તો હર્ષભાઈએ વૃદ્ધાશ્રમ વિશે પણ એ વાત કરી હતી. સમૂહ લગ્નની ક્રાંતિકારી વાત સૌથી પહેલા પાટીદાર સમાજે સ્વીકારી, એને વ્યવહારમાં મૂકી. પણ આજે સ્થિતિ એ છે કે દેખાડો કરવામાં ને કરવામાં ગામ આખામાં જેમણે પણ કર્યા દેખાડા એની સીમો વેચાય તો એ જોવું કે મોટે ભાગે પટેલ પાટીદાર સમાજમાંથી લોકો છે જેની સીમ, જેના ખેતરો, જે બાપ દાદાની મહેનત અને એમના લોહી પરસેવાની એ મહેનતથી સિંચિત કરેલી જે પણ જાયદાદો અને મિલકતો છે એ વેચાઈ રહી છે. એક અને એક માત્ર કારણ એટલું છે કે પોતાનો વ્યવહાર ચાલી શકે એટલું કમાઈ લે છે, ક્યાંક ખેતી કરે છે, કોઈના સંતાનો ક્યાંક શહેરમાંથી થોડું ઘણું કમાઈ લે છે ને એ મા બાપોની જરૂરિયાતોને પૂરી કરે છે. પણ મોટે ભાગે એવા પરિવારો સૌથી વધારે દંડ પામે છે, જોત જોતામાં દંડ પામે છે કે કોઈક એક લગ્નમાં એવો ખર્ચ કર્યો અને જોત જોતામાં એની મિલકતો એ વેચાઈ હોય. માત્ર ને માત્ર આખા જીવનમાં એક માત્ર લગ્ન કરનારા લોકો પણ ગામડાઓમાં
મોટા પ્રમાણમાં જમીનો વેચી રહ્યા છે, એના બાપ દાદાની મિલકતો વેચી રહ્યા છે. હવે આ તમે સમજો કે હેલિકોપ્ટરમાં જે લોકોની જાન જાય છે એવું બિલકુલ જરૂરી નથી કે જે લોકો હેલિકોપ્ટરમાં જાન લઈ જાય છે એ બધાને પરવડે છે હેલિકોપ્ટર. તો એવા પણ લોકો છે કે જે દેખાડો કરવા માટે એ કરી રહ્યા છે. તો એનું વ્યવહાર વટ અને એવું કહે છે કે વ્યસનમાં એ પાટીદારોનું જે કંઈ મેળવેલું છે એ અત્યારે એ ખોઈ રહ્યા છે. ને હું એને પણ સારી વાત સમજુ છું કે સમાજનો એક વર્ગ જે અંદરથી આ પીડાને અનુભવી રહ્યો છે એ જાહેર મંચો પર બોલી રહ્યો છે, કહી રહ્યો છે, કંઈક અનુસરણ કરવા માટે એ મથી રહ્યો છે, સમજાવી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે માત્ર પાટીદાર નહીં પણ એવા ઘણા બધા સમાજોમાં ગુજરાતમાં જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોએ ભેગ ધરીને પોતાની જાતને ખપાવી દીધી. તો તમને ખબર પડે કે સમાજ માટે હજારો લાખો કિલોમીટરનો પ્રવાસ કરનારા એ શ્રેષ્ઠીઓ જે વાસ્તવમાં તો કોઈ નાનો એવો કોઈ ખેડૂત હતો, કોઈ શિક્ષક હતો, કોઈક નાનકડો એવો ધંધો કરતો હશે, ઈમાનદારીથી કમાતો હશે, એવા લોકો જેની પાસે લાખો કરોડો હોય અને એ ફરે અને સમાજ માટે કરવાનો દોડ કરે એવા લોકો નહીં, પણ પાટીદાર સમાજ સિવાય એવા હજારો લોકો છે એ સમાજના શ્રેષ્ઠીઓ છે કે જેને નાના નાના જ્ઞાતિ સમૂહોને એક કરવા માટે, એનામાંથી બદીઓને દૂર કરવા માટે પોતાના હાડકા ઘસાઈ ગયા હોય, પોતાને મણકા ઘસાઈ ગયા હોય અને આખી જિંદગી પથારી પર રહેવું પડે પાછળની જિંદગી, એવા લોકો પણ છે. પણ છતાંય ક્યાંક એ વસ્તુ રોકાવાની હતી, કોઈક બધી છે એને પૂરી કરવાની હતી, એના બદલે સમાજ એ અલગ અલગ દિશાઓમાં એ આગળ વધી રહ્યો છે, જેની પીડાઓ હવે એ જાહેર મંચો પર એ આવવા માંડી છે. મને એ કહેતા જરા પણ સંકોચ નથી કે વિવિધ કાર્યક્રમોમાં હું ખૂબ જાઉં છું. પાટીદારો એ મંદિર બનાવવાની એક જબરજસ્ત સ્પર્ધામાં હોય એ સીધી રીતે દેખાઈ રહ્યું છે. એવું પણ બને કે એ મંદિરોમાંથી માત્ર ને માત્ર રાજકીય નેતાગીરી ઉભા કરવાનો કોઈ આશય હોય, એની પાછળનો એક ઈરાદો હોય અને આખો સમાજ એની પાછળ એ દોડ્યો ચાલ્યો જતો હોય. એની આંખો એની ખુલી છે કે નથી ખુલી એ ખબર નથી, પણ જે ભગવાન, જે માતાજીના નામે મંદિરોનું રાજકીયકરણ થઈ રહ્યું છે અથવા તો સમાજનું ધાર્મિકીકરણ થઈ રહ્યું છે, હું માનું છું કે આ એક રીતે જબરજસ્ત ચેતી જવાની સ્થિતિ છે, ક્યાંક રોકાવાની સ્થિતિ છે. અને સુખી અને પ્રગતિશીલ સમાજો જો આ કામ કરશે તો એના પછી ગુજરાતના નાના મોટા જે સમાજો હજુ પણ વિકાસની મુખ્ય ધારામાં આવવા માટે મથી રહ્યા છે એ પણ એનું અનુકરણ કરશે અને એ મંદિરોની સ્પર્ધામાં એ સમાજો પણ જોડાશે. તો હું માનું છું કે ગુજરાત પણ કંઈક અલગ દિશામાં જઈ રહ્યું હોય એવું આજે નહીં તો કાલે, એક વર્ષે નહીં તો 2 વર્ષે ને 2 વર્ષે નહીં તો એક દશકા પછી એ ગુજરાતને પણ સમજાશે, સમાજના નાના માણસને પણ સમાજ સમજાશે અને આખો સમાજ સમજશે. હું માનું છું તો જ એ યુટર્નની સ્થિતિ છે. ગુજરાતમાં આજે એક વિષય એ ખૂબ ચર્ચાઈ રહ્યો છે, એ કદાચ પાટીદારોનો એક વર્ગ પણ ચર્ચી રહ્યો છે, જેની ખુલ્લેઆમ ચર્ચા થવી જોઈએ. સમાજના મંચ પરથી ઘણા બધા લોકો એ વાતને કહેતા ડરે છે, પણ હું એવું સમજુ છું કે પત્રકારનો કોઈ ધર્મ નથી હોતો, એની કોઈ જાતિ કે જ્ઞાતિ નથી હોતી. તો મને જ્યારે પણ એ વિષય પર બોલવાનું થાય તો હું બોલું છું. મને એમ થાય છે કે વાત કરવી જોઈએ ને ચર્ચા કરવી જોઈએ. કેટલાક એવા કામો કે જે કોઈ ના કરે એ સમાજનો ભણેલો ગણેલો સુખી સંપન્ન થયેલો વર્ગ એ કરી રહ્યો છે. ક્યાંક કોઈક એવી વસ્તુઓ વેચવાની છે જેનાથી આખી નાગરિક સભ્યતા પર એની અસર પડે, એના સ્વાસ્થ્ય પર અસર પડે ને એવી ફેક્ટરીઓ એ આ લોકો ખોલીને બેઠા છે. હું એવું નથી કહેતો કે માત્ર ને માત્ર એક સમાજ જ આમાં ઇન્વોલ્વ છે, પણ જે સુખી અને સંપન્ન થયા, જેમનામાં વિઝન છે એવું લોકો વખાણે છે, જેમને લોકો એવું માને છે કે ભાઈ એનામાં એ બુદ્ધિ છે, આવડત છે, દૂર જોવાની વાત છે, અને એવા લોકો જ્યારે આવી પ્રવૃત્તિમાં પકડાય તો જે સમાજનો નાનો માણસ છે, નાના સમાજનો નાનો માણસ છે, એને પોતાને એ વાતનો છોછ નીકળી જશે કે ફલાણી વ્યક્તિ કરી શકે તો હું કેમ ના કરું, અને કદાચ એ પ્રતિસ્પર્ધા જો બીજા સમાજના લોકો પણ કરવા માંડશે તો પણ ગુજરાતનું ખૂબ બુરું થવાનું છે. એવું પણ થાય છે કે કોકની જમીન જાયદાદ મિલકતો પચાવી પાડેલા લોકોએ સમાજના મંચને કેપ્ચર કરી લે અને આપણને એવું દેખાય કે મોટા મોટા સાફા પહેરીને બેસે છે. કોઈક એવું પણ કહે છે કે ભાઈ પૈસાવાળા થયા તો કદાચ એના એ જ રસ્તે થયા હશે, પણ ભાઈ એ એના ઘર અને પરિવાર પૂરતું સીમિત રહેવું જોઈએ.
સમાજના મંચો પર એવા લોકો બિલકુલ ના શોભે કે જેણે કોઈકનું કરી નાખ્યું હોય, કોઈકનું લઈ લીધું હોય, જેનામાં ફ્રોડસ્ટર્સની વૃત્તિ હોય. બેંકના મોટા મોટા કૌભાંડો કરનારા લોકોએ સમાજના મંદિરોને સંસ્થાઓમાં દાન આપતા હોય તો એ વાત તો બિલકુલ સાચી છે કે ક્યાંકથી કોઈએ એ અટકવાની જરૂર છે કે ભાઈ રહેવા દે, અહીંયા એની જરૂર નથી. એ કદાચ 50 લાખ રૂપિયા 51 લાખ રૂપિયા નહીં આપે તો સમાજની કોઈ હોસ્ટેલ બનવાની હશે તો એ રોકાઈ નથી જવાની, મંદિરનું શિખર બનતું હશે તો એ રોકાઈ નથી જવાનું, કે કોઈ શાળા કે કોઈ આરોગ્ય ધામ બની રહ્યું છે તો રોકાઈ નથી જવાનું. પણ હું માનું છું કે ગુજરાત આમાં એ દાખલાઓને બેસાડશે. નહીતર એવું થશે કે બધા સારી સારી વાતો કરે કે આ બધા બહુ પ્રગતિશીલ ને બહુ સારા ને બહુ જબરજસ્ત કરી રહ્યા છે, શિક્ષણમાં આમ કરી નાખ્યું, આરોગ્યમાં આમ કરી નાખ્યું, પણ શેના ભોગે કર્યું, કઈ નૈતિકતાના ભોગે કર્યું? હું માનું છું કે એ આજે અરીસાની સામે જોવાની જરૂર છે અને જે લોકો એ અરીસાઓને ધરે છે એવા લોકોને વખાણવાની પણ જરૂર છે. તો આપણી સાથે આજે 6 વક્તાઓ છે. મુદ્દો છે કે સમાજને કડવી વાતો આખરે કહેશે કોણ? શૈલેષભાઈ સકપરિયા છે, ખૂબ જાણીતા વક્તા છે, મોટિવેશનલ સ્પીકર છે. અમૂલભાઈ પટેલ છે, પાટીદાર અગ્રણી છે. ત્રિભુવનદાસ પટેલ છે, 42 ગામ કડવા પાટીદાર સમાજના પોતે પ્રમુખ છે. વિજયભાઈ ધામેલિયા છે, સામાજિક અગ્રણી છે. સાગર પટેલ છે, જાણીતા ગાયક છે. લાલજીભાઈ પટેલ છે, એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તો હું આપ તમામનું સ્વાગત કરું છું, હું આપ તમામને આવકારું છું અને એક અપેક્ષા એ પણ રાખું છું કે આ ચર્ચા એ કોઈ વ્યક્તિગત નથી, મોકળા મને વાત કરવાનો એક મંચ છે અને એના માટે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ વાત બિલકુલ વ્યક્તિગત નથી ને જ્યાં સમાજને લાગુ પડતી હોય ત્યાં પડશે, બાકી નાના મોટા બધા સમાજોને આ વાત લાગુ પડે છે. સૌથી પહેલા જે મંચ પરથી જાણીતા વક્તા શૈલેષભાઈ સકપરિયા બોલ્યા હતા, હું એમને મહામંથનમાં જોડું છું. શૈલેષભાઈ, હું મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. મેં તમને સાંભળ્યા, તમે એવું કીધું કે સમાજની 2 ઓળખ હતી, એક નિર્વ્યસની હતો જી હેમંતભાઈ, થેન્ક યુ જી, અને એક ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેનારો સમાજ હતો. તો તમને આમાં શું બદલાવ થયો હોય એવું લાગે છે? તમે ખૂબ હિંમતપૂર્વક કેટલીક વાતોને કરો છો, તો હું એના માટે પણ આપને શુભકામના પાઠવું છું કે તમે એ બોલી રહ્યા છો જે બધા નથી બોલતા. તો તમને શું બદલાવ લાગે છે આ 2 વાતમાં, ગુનાહિત પ્રવૃત્તિ અને નિર્વ્યસન? તો સમાજમાં શું બદલાવ થઈ ગયો? આપે બિલકુલ સાચી વાત કરી હેમંતભાઈ. જ્યારે બ્રિટિશરો શાસન કરતા જી, તો બ્રિટિશરો છે ને દરેકે દરેક સમાજના કેરેક્ટરિસ્ટિક, એના લક્ષણોની એક યાદી કરતા જી. કે જેથી કરીને જ્યારે નવો અધિકારી આવે તો એ નવો અધિકારીએ બધા લક્ષણો જોઈ અને એ સમાજ સાથે, સમાજના લોકો સાથે કઈ રીતે વર્તવું એનો નિર્ણય સરળતાથી લઈ શકે. તો એમાં પાટીદાર સમાજ વિશે એમણે જે ટિપ્પણી કરેલી હતી જે તે વખતે બ્રિટિશ કાળમાં, બ્રિટિશના શાસન વખતે, એમાં આપે કહ્યું એ પ્રમાણે કે પાટીદાર સમાજને નિર્વ્યસની સમાજ અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારા સમાજ તરીકે ઓળખ આપી હતી. આપણે બધા એ જાણીએ છીએ કે આપણા વડવાઓ છે, વડવાઓએ ખૂબ મહેનત કરી છે આ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, આ આબરૂ પ્રાપ્ત કરવા માટે. એકચ્યુઅલી પાટીદારો છે ગુજરાતી તો હતા જ નહીં, એ તો પંજાબમાંથી ગુજરાતમાં આવ્યા અને અહીંના ગુજરાતના રાજાઓનો એમણે વિશ્વાસ જીત્યો. તો વિશ્વાસ કઈ રીતે જીત્યો? એમના સંસ્કારો દ્વારા, એમના એ જીવન દ્વારા. પણ વર્તમાન સમયે હવે ધીમે ધીમે અમુક ઘટનાઓ આપણને એવી જોવા મળે, તમે જેમ કહ્યું ને કે મોતીમાં અમુક કાંકરા, એમ બહુ જ સંસ્કારી સમાજ, ખૂબ આદરપાત્ર સમાજ, પણ આ આદરપાત્ર સમાજમાં કેટલીક ઘટનાઓ હવે આપણને આંચકો આપનારી એવી જોવા મળે કે ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારા આ સમાજની અમુક વ્યક્તિઓના નામ ગુનાઓમાં પણ આપણને જોવા મળે. આજે છાપામાં આપણે કોઈ એવું સમાચાર વાંચીએ તો ત્યારે આપણને આંચકો લાગે કે આમાં પાટીદાર સમાજના વ્યક્તિનું નામ પણ છે. તો છે મોતી જ, પણ મોતીની વચ્ચે હવે થોડા થોડા ક્યાંક ક્યાંક કાંકરાઓ દેખાવા માંડ્યા છે કે જેનાથી સમાજે પણ જાગૃત થવાની જરૂર છે અને લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. શૈલેષભાઈ, એ ભાષણને હું સાંભળતો તો તમે એવું કીધું કે હું તો કડવી વાતો કહેવા આવ્યો છું, મીઠી મીઠી વાતો હું નથી કરવાનો, એ કરનારાને સલામ. તો કડવી વાતો કોઈ કહી નથી શકતું, સમાજ એને નથી સ્વીકારી શકતો, તમને શું લાગે છે? જી, આપે બિલકુલ સાચું કહ્યું. એમાં એવું થાય છે કે માની લો કે હું અત્યારે આ વાત બોલું છું, બરોબર, તો શક્ય છે કે ટીવીમાં આ ડિબેટ આવે અને પછી કેટલાય મને ફોન કરીને કહેશે, અમુક વળી કંઈક જાત જાતની વાતો બોલે, આવું શક્ય છે. લોકો તો એ ત્યાં સુધી કે તમે ક્યાં પટેલનું બી છો,
તમે પાટીદારનું બીજ નથી, તમે ફલાણું છો, ટીકડું છો, આવી ઘણી વાતો કરે. પણ અંદર એટલી બધી પીડા છે એક પાટીદારના દીકરા તરીકે કે મારો સમાજ એટલે કેટલો સંસ્કારી સમાજ છે અને એમાં આવું થાય તો સમાજના આગેવાનોએ પણ ક્યાંક હવે બોલવું પડે. કંઈક આવી વાત હોય, આપણી ભૂલ હોય. જો દવા હંમેશા કડવી હોય, પણ કડવી દવા લેવી પડે. હું આપને એક બાબત એ કહું કે જો આપણે આવી કડવી વાત કરશું જ નહીં, કારણ કે તમે જોજો જે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થતા હોય, ડાયરાઓ થતા હોય, બરોબર, તો એટલા બધા પાટીદારોના વખાણ કરે, પાટીદારોની હવા ભરે, પાટીદારોને ચડાવે, ગરબારે ગુજરાતમાં પાટીદાર વટ છે તમારો, બધી સાચી વાત. પણ એની સાથે સાથે જે કડવી વાત હોય એ કડવી વાત પણ થવી જોઈએ. લોકો તમારા ઉપર કાદવ ઉછાળશે, તમને બોલશે, પણ કોઈકે તો કંઈક કેવું પડશે ને. એટલે જયારે પરિવારનો, કારણ કે સામે ઝાલાવાડ લેવા પટેલ સમાજનો કાર્યક્રમ હતો, મારા પાટીદાર સમાજના જ મારા ભાઈઓ અને બહેનો હતા. હું જાહેરનામા બીજા બધાને કદાચ ના કહું, પણ જયારે મારા સમાજના લોકો બેઠા હોય ત્યારે તો હું કેટલીક વાત કહું કે અમુક બાબતોમાં આપણે ધ્યાન રાખવી, આપણે અત્યારથી સચેત થવું બહુ જ જરૂરી છે. શૈલેષભાઈ, વ્યસન મુક્તિના બંધનમાંથી મેં જોયું કે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ અને સંપ્રદાયો એ પાટીદાર સમાજને છોડાવી શકા, પણ સમાજના શ્રેષ્ઠીઓ જેને મોટા મોટા મંચ મળે છે એમનો કોઈ રોલ આ કેસમાં દેખાણો નહીં. અને આપણે બધા એવું કહીએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં યંગસ્ટર્સ છે એ વ્યસનમાં લિપ્ત થઈ રહ્યા છે, વધારે ને વધારે વ્યસન તરફ જઈ રહ્યા છે, જ્યારે કે એને જો આમાં એવું બંધ કરવાનું કામ થયું. આપે જે વાત કરી ને કે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓએ, ખાસ કરીને જયારે આ નિર્વ્યસની સમાજની વાત આવે ત્યારે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયને યાદ કરીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયે ગુજરાતની અંદર તમામને જે સંપ્રદાય સાથે જોડાયેલા હતા એને વ્યસનથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો. પાટીદાર સમાજ પણ ઘણો બધો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. પાટીદાર સમાજ એ રીતે વ્યસનથી દૂર રહ્યો છે. સમાજના આગેવાનોને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કે શિક્ષણ અને આરોગ્યમાં આપણે ખૂબ સારું કામ કર્યું. શિક્ષણ માટે આપણે કોલેજો શરૂ કરી, આપણે સ્કૂલો શરૂ કરી, આપણે હોસ્ટેલો શરૂ કરી, આરોગ્ય માટે હોસ્પિટલો શરૂ કરી. આ સુરતમાં તો 500 કરોડની કિરણ હોસ્પિટલ, કેવડી મોટી હોસ્પિટલ શરૂ કરી. કેટલી બધી જગ્યાએ, ત્યાં ટીમ્બીમાં તો તમે જુઓ કે ભલે બધા સમાજનું દાન છે, પાટીદાર સમાજનું વિશેષ દાન છે કે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર આરોગ્યની સેવા કરે છે. એટલે આરોગ્યમાં, શિક્ષણમાં, આ બધા ક્ષેત્રોમાં પાટીદારોએ ખૂબ સરસ કામ કર્યું છે. સમાજે કામ કર્યું છે, પણ સમાજે હવે સાથે સાથે વ્યસન મુક્તિના ક્ષેત્રે પણ થોડું કામ કરવું પડે અને સમાજે પણ જાહેર મંચ પરથી એ થોડી ટકોર કરવી પડે. ઘણી વખત એવું બને કે અમુક, બધા જ નહીં પણ અમુક વ્યક્તિ એવી હોય કે જે મંચને લાયક જ ન હોય અને છતાંય મંચ પર બેઠા હોય. મંચને લાયક ન હોય તોય મંચ ઉપર બેસે અને એ જ વ્યક્તિ વ્યસનમાં ઘેરાયેલી હોય તો પછી એ સમાજને કઈ રીતે નિર્વ્યસની રહેવા માટેનો સંદેશો આપશે? એટલે સમાજે જાહેર મંચ પરથી પણ ઘણી વખત થાય છે વાતો, નથી થતી એવું નહીં, પણ યુવાનો માટે કેટલીક કડવી વાતો હોય તો એ કરવી પડશે. અને સમાજમાં થોડી ઓછી વાતો આ વ્યસનને, એની પાછળનું કારણ એવું કે છે કે ભાઈ આપણે અત્યારે આરોગ્યમાં કામ કરીએ છીએ, શિક્ષણમાં કામ કરીએ છીએ, બિઝનેસમાં સરદારધામ છે તો જીપીબીઓ કેટલું સરસ રીતે ચલાવે છે, પીબીએન કેટલું સરસ રીતે ચાલે છે, તો બિઝનેસમાં ને બધામાં આપણે ખૂબ સરસ રીતે સામાજિક સંસ્થાઓ કામ કરીએ છીએ. પણ આજે વ્યસન મુક્તિનું કામ છે એ આપણી સામાજિક સંસ્થાઓનું નથી, એ ધાર્મિક સંસ્થાઓનું કામ છે. કારણ કે સમાજના લોકોનું છે એ ના માને અને ધર્મગુરુનું માને. એટલે ધર્મગુરુ જો વાત કરે, કોઈ કથાકાર વાત કરે તો એની વાત લોકો માનતા હોય છે, સમાજના નેતાઓની વાત નથી માનતા હોતા. એટલે કદાચ હું એવું માનું છું કે સમાજના નેતાઓ આ વાત વિશેષ નહીં કરતા હોય, પણ વાત માને કે ના માને, વાત થવી તો જોઈએ જ. શૈલેષભાઈ, છેલ્લો પ્રશ્ન. તમે એવું કીધું કે સમાજના બહુ બધા દીકરાઓ આજે જેલોમાં જઈ રહ્યા છે, ગુનાહિત પ્રવૃત્તિઓમાં એ ભોળવાઈને જઈ રહ્યા છે. તમને એવું શું લાગ્યું, કેમ આ ઘટના બની રહી છે ને મહત્તમ લોકો કેમ જેલમાં જઈ રહ્યા છે? શું થઈ રહ્યું છે એવું તમને શું લાગ્યું? જો પાટીદાર સમાજના યુવાનો છે ને એ થોડા ભોળા છે ખરેખર. તમને કદાચ આવું સાંભળીને આશ્ચર્ય થશે, પણ એ ભોળા છે. અને એને કારણે અત્યારે છાપાઓમાં પણ તમે વાંચ્યું હશે, અલગ અલગ મીડિયાના માધ્યમ દ્વારા પણ તમે આ સાંભળ્યું હશે કે જે સાયબર ક્રાઇમ કરનારા લોકો છે એ એકાઉન્ટ ભાડે લે, બેંક એકાઉન્ટ ભાડે લે અને એના બદલામાં ખાલી 15,000, 20,000 એવી નાની રકમ આપે
હા. અને નાની રકમ આપીને પછી એમાં કોઈને ફસાવે, કોઈને ફસાવીને એમાં ખૂબ પૈસા લઈ અને પોતાના એકાઉન્ટમાં કેવી રીતે ટ્રાન્સફર કરાવી લે. હા. તો સુરતમાંથી ઘણા બધા આપણા સમાજના ભોળા ભલા દીકરાઓ છે એ આમાં ફસાણા છે. એ ગેરસમજણને કારણે, એને સમજણ નથી, એને ખ્યાલ નથી આવ્યો અને એને કારણે ફસાઈ ગયા છે. એને તો એવું કે મેં તો ખાલી મારું બેંક એકાઉન્ટ છે ટ્રાન્ઝેક્શન માટે ભાડે આપ્યું છે, એમાં શું થશે? Fine. પણ એમાં એટલા બધા બિનકાયદેસર ટ્રાન્ઝેક્શન થાય છે કે જેને કારણે તમે એ બધી એમની જે કાયદાની કલમો પ્રમાણે ગુનેગાર તો જેનું બેંક એકાઉન્ટ હોય એ જ ગણાય. તો દીકરાઓ આમ તમે જોવા જાવ તો માત્ર 20,000 કે 25,000 જેવી નાની રકમ, પણ એ નાની રકમમાં અત્યારે જેલમાં છે અને એ દીકરાઓને જામીન મળવા પણ મુશ્કેલ થાય, એ દીકરાઓને જેલમાંથી છૂટવાની પ્રક્રિયામાં પણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. ફાઇન, ચલો શૈલેષભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે અમારી સાથે જોડાયા. જાહેર મંચ પરથી મેં કીધું એમ કે હું તમને બિરદાવું છું. કેટલીક વાતો બધા લોકો નથી કરી શકતા જે વાતો તમે કરી રહ્યા છો. ફાઇન, અમુલભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું છું કે આજે દાખલા તરીકે કોઈક એવી કોઈ વાત કે જે સીધે સીધી ગુજરાતના સ્વાસ્થ્ય સાથે સીધા એને ખતમ કરવાની વાત હોય, કેટલીક એવી ફેક્ટરીઓ પકડાય કે એમાં પાટીદાર સમાજનું નામ આવે. હું આજે આ ચર્ચા અહીંથી કરી રહ્યો છું, પણ ગુજરાતમાં ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચાલી રહી છે કે ભાઈ પનીર નકલી પકડાય અને એવડી મોટી ફેક્ટરી પકડાઈને કોઈ પટેલના છોકરાનું નામ હોય, ઘીની એવડી મોટી ફેક્ટરી પકડાય, લોકોને હજારો ટન એ ઘી ગયું હોય ને એને એ ફેક્ટરીનો માલિક કોઈ પટેલ હોય જેને સીધી રીતે ખબર હોય કે અહીંયા કંઈક થઈ રહ્યું છે. એવી મીઠાઈઓ બને કે આપણે એવું છે કે ઝેરનું ઇન્જેક્શન જ ડાયરેક્ટ મારી રહ્યા છે. પેલો માણસ એ પૈસા ખર્ચીને મોત ઘરે લાવી રહ્યો છે. તો આ તો એક પેલી જે છે ને એમ કે મહાજન પરંપરા આપણે ઊભી કરી દીધી કે ભાઈ પૈસા તું ગમે ત્યાંથી લાવ, ગમે રીતે કમાવ, પણ તું આ જે ધર્મનું કામ થાય છે, સમાજનું કામ થાય છે ને એમાં તું પૈસા આપી જા. તો આપણને એનો કોઈ વાંધો નથી. મેં શરૂઆતમાં કીધું કે આ નૈતિકતાનો પ્રશ્ન છે. આવડા મોટા સમાજે ક્યાંકથી અટકવાની જરૂર છે. તો એ વાત હવે સમાજના લોકો પણ ખુલીને ચર્ચી રહ્યા છે ને કહી રહ્યા છે સામેથી કે ભાઈ બંધ થવું જોઈએ. હા, તમે કોઈને મોત આપી રહ્યા છો અને એ પણ એવા લોકો કે જેને આપણે એવું કહીએ છીએ કે એને આ જગ્યાએ 11 લાખ રૂપિયાનું દાન કર્યું ને 21 લાખનું દાન કર્યું. તો ક્યાંક કોઈ જગ્યાએ સ્ટેન્ડ લેવાની જરૂર છે ને આ સમય પણ છે. હેમંતભાઈ, વસ્તુ એવી છે કે પાટીદાર સમાજ આજે ગુજરાત નહીં, પૂરા ભારતની અંદર અને પૂરા ભારતમાં નહીં પણ વિશ્વની અંદર આજે આર્થિક રીતે જે રીતે આગળ વધી રહ્યો છે એનું સંખ્યાબળ તમે જુઓ ને તો બધી જ ઇન્ડસ્ટ્રીઝની અંદર પાટીદારો હશે, કોઈ પણ ધંધો હશે તો એમાં પાટીદારોની અગ્રતા હશે. તમે કોઈ પણ કામ કરો છો એમાં પાટીદારોનો હંમેશા હિત ફાળો રહેલો છે. આટલા બહોળા સમાજની અંદર જ્યારે વૈશ્વિક સ્તરે પાટીદારો કામ કરી રહ્યા છે અને એમાં વ્યસન વાળા 1% પણ ઓછા જો તમે ગણો ને તો 1% પણ ઓછા છે. ત્યારે આખા સમાજ ઉપર આક્ષેપ કરવો હું યોગ્ય નથી માનતો, કારણ કે પાટીદાર સમાજે હંમેશા બીજા વર્ણોને રસ્તો બતાવ્યો છે, સાચા સંસ્કારો આપ્યા છે અને કોઈ પણ સંસ્થા હોય તો હંમેશા મારો પાટીદારથી મુદ્દો એ જોડી હતો છે. અમલભાઈ કે મુદ્દો એ નથી કે પાટીદારોએ શું કામ કર્યું. બધા લોકો જાણે છે ને આપણા ગુજરાતમાં આ શો ચાલી રહ્યો છે, ચેનલ પણ ગુજરાતમાં જ ચાલી રહી છે. તો એ સામે બેઠેલો વર્ગ છે અને ખબર છે બધા ગામમાં બધા હળી મળીને એક સાથે રહે છે. પટેલોએ શું કર્યું, મુદ્દો એ નથી કે એને શું કર્યું. હું એ કહું છું કે અત્યારે શું કરી રહ્યો છે એને કોઈ અરીસો બતાવી રહ્યું છે એને એનું મોઢું દેખાય છે કે નહીં કે આપણે કંઈક અટકવાની જરૂર છે. શૈલેષભાઈએ જે વાત કરી ને એના ઉપર હું એવું કહેવા માંગુ છું કે શૈલેષભાઈએ ખરેખર સાચા અર્થમાં રસ્તો બતાવ્યો છે. આપે પણ આ જે ઉજાગર કર્યો પ્રશ્ન એ પણ સમાજ માટે ઘણો બધો સારો છે. પણ એક વાત સાહેબ ચોખ્ખી છે કે જ્યારે વિશેષ આખા વિશ્વ કક્ષાએ જ્યારે આટલું મોટું બહોળા પ્રમાણમાં કામ થતું હોય ને સમાજ જ્યારે સર્વ જગ્યાએ સર્વ વિસ્તારોની અંદર પાથરેલો હોય અને એમાંથી જે 2-5% જે કાયદાનું જ્ઞાન નથી એવા છોકરાઓ આના ચંડાળના ભોગ બને છે. પણ તમે સાહેબ એક જોજો કે જે આનો ભોગ બન્યા છે ને એને કાયદાનું જ્ઞાન નથી, અર્ધ શિક્ષિત છે. અને બીજું કે સાયબર ક્રાઇમ જે પાટીદારોના છોકરા કરી રહ્યા છે એની કરતા બીજા
રાજ્યના બીજી નાતના છોકરાઓ વધારે કરી રહ્યા છે. એટલે આમાં કોઈ એનો હરીફાઈ તો ભોગ- હોય નહીં કે આપણે હા, ઓછી એનો કરી એનો પેલા એ ભોગ- જાજે કરી. ભોગ ફક્ત પાટીદારો બન્યા ફાઇન, છે. ઓકે. વિજયભાઈ તો વિજયભાઈ તમે મારો અવાજ સાંભળી રહ્યા છો. વિજયભાઈ, મારો સવાલ એ હતો કે ખૂબીઓની ચર્ચા બધા બહુ કરે, એટલે હું કરું ને બધાને ગમે કે વાહ વાહ જોરદાર, એમ કે બહુ બધા વખાણ કરી નાખ્યા. પણ મારું કામ છે એ વાતને કહેવાનું, એ સમાજ સુધી લઈ જવાનું અને ગુજરાતના લોકો સુધી લઈ જવાનું. તમને લાગે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં, રાધર કેટલાક વર્ષોમાં જે ઘટનાઓ બની ગુજરાતમાં, જે ફ્રોડના કેસ આવ્યા અને એમાં સમાજના લોકોનું નામ આવે, એવા શ્રેષ્ઠીઓનું નામ આવે, તો સમાજ એને કોઈ સંકોચ એનાથી રાખતો પણ હશે કે એને શરમ પણ આવતી હશે કે ભાઈ આમાં સમાજનું નામ એ ખોટું આવી રહ્યું છે. હું એ નથી કહેતો કે બાકીના લોકો નથી કરતા, પણ આ કોઈ સ્પર્ધાનો મામલો નથી. ઓકે, હું એવું કહું છું કે ગુજરાતનો સૌથી વધારે પ્રગતિશીલ સમાજ છે, તો એણે ક્યાંક આમાં સ્ટેન્ડ લેવાની જરૂર છે, ઉભા રહેવાની જરૂર છે કે આટલું કરીશું ને આટલું તો નહીં જ કરીએ ભાઈ, આ કિસ્સામાં તો નહીં જ ચાલે. વિજયભાઈ. હેમંતભાઈ, આપનો પ્રશ્ન ખરેખર એક પાટીદાર હોવાનું, પાટીદારના દરેક છોકરાઓને, વડીલોને ગૌરવ હોય છે કે મારો સમાજ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત ગામડામાં કેટલા સંયમથી વર્ષો પહેલા એક સમાજના દરેક છોકરાઓ અને સમાજના વ્યક્તિઓ જો ડરતા હતા તો એક ધર્મથી કે મારો ધર્મ શું છે. બીજું એક પંચ પ્રથા કે ગામમાં પંચ શું કહે છે, સગા સંબંધીઓ શું કહે છે. તો આજે આજના યુવાનોને એ તમામ બીક નીકળી ગઈ છે. એનું કારણ એમના પેરેન્ટ્સ, એટલે હું વાલીઓને જ ગણું છું કે નાનપણથી બાળકને ઘરમાં સમાજ શું છે, આપણો પંચ, આપણી જ્ઞાતિના આગેવાનો શું છે એની સમજ પહેલેથી આપવી પડે. એ સ્પષ્ટપણે મારો મત છે કે અત્યારના છોકરાઓને 3 વર્ષનો થાય એટલે કોમ્પિટેટિવ દુનિયામાં મારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, ફલાણાનો છોકરો અહીંયા ભણે છે, મોટો થાય આને એટલા ટકા આવ્યા છે, તું કેમ નહીં. વિશેષ એનાથી ફલાણાનો છોકરો એટલું કમાય છે, કયા રસ્તે કમાય છે એ નથી પેરેન્ટ્સ કહેતા, એ એટલું કમાય છે, તું કેમ નહીં. એ જો પહેલેથી એમને મારો છોકરો શું કરે છે, એમનો છોકરો શું કરે છે અને શેમાંથી કમાણો છે, એ તપાસ કરી પૂરેપૂરોનો અભ્યાસ કરીને જો છોકરાને કહે કે હવે તું એ કામ કર, તો એમાં વાંધો નથી. એ ખરેખર વાત છોકરાઓને કડવી લાગશે, પણ શૈલેષભાઈ કીધું એમ ખરેખર કોઈ કે કડવું બનવું પડશે. નહીં તો આગામી દિવસોમાં શૈલેષભાઈ કીધું એમ પેપર સવારે વાંચીએ અને કોઈ પણ ક્રાઇમ હોય એમાંથી 10 માંથી 7 પાટીદારના નામ હોય. ખરેખર હું વાંચું તો મને તો એમ થાય કે મારો સમાજ આ દ્રષ્ટિએ, મારા સમાજને લોકો આ દ્રષ્ટિએ જોવે છે. એટલે વાલીઓએ પૂરેપૂરું એ છોકરો એમનો પુખ્ત થાય ત્યારે કોની સાથે રહે છે, કોની સાથે ફરવા જાય છે, એમના ફ્રેન્ડ, એનું મિત્ર વર્તુળ કોણ છે, એ છોકરાઓને ગમે કે ન ગમે, એ રાતે કેટલા વાગે આવે છે, રાત્રે 10 વાગ્યા પછી ક્યાં હોય, ભલે કામે હોય તો પણ એનું મોનિટરિંગ વાલીઓએ કરવું જ પડશે. જો આજે કડવા નહીં થઈએ તો હાથમાંથી લગામ જતી રહેશે અને ક્યાં પેલો છોકરો શું કરશે, સમાજ એનું શું વાત કરશે, એ તમને જયારે ગામમાંથી 6 મહિને ખબર પડશે ત્યારે હાથમાંથી લગામ છૂટી ગઈ છે. એક બીજી વાત હું એવું કઉ છું, શૈલેષભાઈ હમણાં મારા આગળના વક્તાએ પણ કીધું કે દવાખાનાઓ, હોસ્પિટલો બહુ બની, ખરેખર જરૂરી હતી, પણ હવે સમાજના આગેવાનોએ એક મુહિમ ચલાવવી પડશે કે 2 વર્ષ સુધી તમામ સ્નેહ મિલનો, તમામ કાર્યક્રમમાં એક જ વાત ડ્રગ્સ માટેની, સાયબર ફ્રોડ કે અન્ય કોઈ ગુનામાં છોકરાઓ જે જાય છે એને વાળવા માટે કરવી પડશે, એ મુહિમ ચલાવવી પડશે. આ સિવાય કોઈ વિષય નહીં હોવો જોઈએ. પ્લસ બીજું કે દરેક સમાજના દરેક મેળાવડામાં મંચ, પૈસાદાર લોકોનું જ મંચ, એ ખરેખર એક બદી છે. સામે બેઠેલોને કોમ્પિટેટિવ થાય છે કે હું આ મંચ ઉપર ક્યારે બેસું, એટલે કોઈ પણ રસ્તે પૈસા કમાય અને એ મંચ ઉપર બેસવા માટે પ્રેરાય છે અને એમાં જ ખોટું કરવા માટે દોરવાય છે. એક સાહેબ છેલ્લે બીજી વાત કે હું ઘણી વખત જોઉં છું કે વ્યસન મુક્તિના, ડ્રગના બધા
આપણે શૈલેષભાઈ જેવા વક્તાઓ હોય, મેટે ઘણા આપેલા હોય, હા. અને સામે જે મંચમાં બેઠા હોય છે વડીલો બેઠા હોય છે, તમારે એન કેન પ્રકારે ત્યાં યુવાનો અને છોકરાઓને લાવવાની જરૂર છે, નહીં કે પેરેન્ટ્સ. એમના પેરેન્ટ્સ જરૂરી છે, સાથે છોકરાઓ યુવાનોને પણ લાવવા જરૂરી છે. ત્રીજી વાત કે ધાર્મિક સંસ્થાઓના ડરથી આ બહુત એટલે ધાર્મિકમાં પણ છોકરાઓને હા. વાળવા પડશે. હા. તો એક ધર્મનો Fine. એક મોટો ડર હોય છે. ઓકે હા, બસ એટલે લાલજીભાઈ મારી લાલજીભાઈ હા. તો વિજયભાઈ જેમ વાતને સ્વીકારી રહ્યા છે, તો હું એવું સમજુ છું કે કોઈ એક વાતને સમાજ સ્વીકારશે તો એને ખબર પડશે કે આ દર્દ આખરે છે શું ને એની દવા એ કરવાની જરૂર શું છે. તમે તો ઘણા બધા કિસ્સાઓમાં ઘણા બધા કેમ્પેન ચલાવો છો, અભિયાનો ચલાવો છો, સમાજ માટે તમે ખૂબ કામ કરો છો, તમારી ટીમ છે, બહુ બધા લોકો તમારી સાથે જોડાયેલા છે. પાટીદાર અનામત આંદોલનથી શરૂઆત કરીને વિવિધ સમાજના પ્રશ્નો પર તમે હંમેશા સજગ રહ્યા છો. પણ મારે તમને એક સવાલનો જવાબ હું એ પૂછવા માંગુ છું, ને જવાબ એ દિલથી માંગુ છું કે જેમ વિજયભાઈએ કીધું કે હું સમાજનું નામ જોઉં છું કેટલાક એવા કુકર્મોમાં કે જે એના નામે ના ખતવવું જોઈએ, એ સમાજનું નામ એમાં ના આવવું જોઈએ, ને છતાંય રોજે રોજની એ ઘટના આપણે જોઈ રહ્યા છીએ. એ વાતનું પણ દર્દ નથી કે કોઈ કાળા કામ કરનારો માણસ છે તો એનામાં એનું ક્રિમિનલ માઇન્ડ હશે તો એ કોઈ પણ સમાજનો હશે, પણ સમાજને એ વાતનો છોછ નથી રહ્યો કે એ કયા રસ્તે પૈસા કમાઈ રહ્યો છે ને કયા રસ્તે દાન આપી રહ્યો છે. મારો સવાલ આ છે. તો તમને લાગે છે કે આ પણ એક અભિયાન ઉપાડવા જેવું છે? વિજયભાઈએ કીધું એમ કે ભાઈ કરો આ બધું ક્લિન્ઝિંગ કરો, અને સી ક્લીનર મારો, એક આવે છે ને એપ્લિકેશન, તમારું કમ્પ્યુટર સફાઈ કરે, તો એ કરવાની જરૂર તમને લાગે છે કે કેમ? બિલકુલ વિજયભાઈ, અમૂલભાઈ અને શૈલેષભાઈએ જે વાત કરીને એકદમ સાચી વાત કરી છે. કારણ કે વિશ્વનું સૌથી મોટું એસપીજી યુવાનોનું સંગઠન છે. હેમંતભાઈ વારંવાર વિજયભાઈએ કહ્યું ને, હું વારંવાર કહું છું કે જ્યારે પણ હું કોઈ પણ સંમેલનમાં સંબોધવા દઉં છું, જેમ કે હું કાલ સુરત હતો, અંકલેશ્વર હતો, તો મંચ ઉપરથી જોઉં તો સામે બધા વડીલો અને મોટી ઉંમરની બહેનો જ બેઠેલી હોય. બધા યુવાનો બહાર મોબાઈલ ઉપર ગેમ રમતા હોય, બહાર ફરતા હોય, આમથી આમ વાતો કરતા હોય. પણ ખરેખર જેના માટે સ્નેહ મિલન કર્યું, જે આવનારી પેઢી છે કે જેમને સમાજને આગળ લઈ જવાનો, સમાજ થકી રાષ્ટ્રને આગળ લઈ જવાનો છે, તો યુવાનો ક્યાંય દેખાતા જ નથી. એટલે જે બે વાતની આ સાથે હું સહમત છું. સાથે સાથે શૈલેષભાઈ જે વાત કરી કે ભાઈ પાટીદારોનું કોઈ પણ અસામાજિક તત્વ તરીકે નામ આવે, પેપરમાં નામ આવે કોઈ પણ ખોટા કામની અંદર, તો બહુ દુઃખ એટલા માટે થાય છે કે હું વર્ષોથી સેવા આપું છું. પહેલાના બાપ દાદાઓ ખૂબ બધી ખેતી કરી, મહેનત કરી શહેરમાં ગયા અને શહેરમાંથી વિદેશમાં ગયા. પણ હવે યુવાનો 1% જેમ કહ્યું ને અમૂલભાઈ, 1% યુવાનો એવા છે કે જેમનું ખરાબ રસ્તે નામ આવે છે તો દિલ કાપી ઉઠે છે, બહુ દુઃખ થાય છે. અને જાહેર મંચ ઉપરથી બોલીએ છીએ. હું તો વારંવાર અમારા એસપીજી ના સંમેલનની અંદર બોલું છું. ગયા રવિવારે પણ એસપીજી નું અમદાવાદ ખાતે બહુ મોટું સંમેલન, એમાં પણ બોલ્યો કે યુવાનો 1% જો વ્યસન કરતા હોય ને તો આપણું જોઈને બીજા લોકો, બીજા સમાજ આપણું જોઈને શીખ્યો છે. સમૂહ લગ્ન હોય, સ્નેહ મિલન હોય, એકતા રાખવાની હોય, બિઝનેસમાં આગળ વધવાનું હોય, કોઈ પણ વસ્તુ એ આપણા સમાજને જોઈને બીજા નાના મોટા સમાજો શીખ્યા છે. તો આજે તમે જો આ રસ્તો 1% જે લોકો કરી રહ્યા છે, જો જાહેર સમાજના ફંક્શનમાં તમે આ વાત નહીં લો, તમે આવનારા દરેક સ્નેહ મિલનમાં જો વાત કરવામાં નહીં આવે કે જો આજનો યુવાન ક્યાં, તો આજનો યુવાન કે મારો મોબાઈલ, મારી વાઈફ, મારી બાઈક અને મારી લાઈફ સમાજનો રાષ્ટ્ર જો જવાય જાય, અમે તો અમારી જિંદગીમાં મોજ જ કરવાના. એટલે આજનો યુવાન પાટીદારની વાત નથી કરતો, પણ જનરલ બધા જ યુવાનો આ મેં કહ્યું એમ જ રચ્યા પચ્યા રહેતા હોય છે. એટલે હું પહેલા તો વીટીવીને હું લાખ અભિનંદન આપું છું કે સાચી વાત કહેવાનો મોકો મળ્યો. અને જો પાટીદાર સમાજની 1% લોકો જો આ રીતે ખોટા પેપરમાં નામ આપતા હોય ને, એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે. કારણ કે આપણે દરેક સમાજને રસ્તો બતાવવા વાળો સમાજ છે. એટલે દરેક વડીલોને પણ વિનંતી કરું છું, દરેક ધાર્મિક સંસ્થાના આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનોને વિનંતી કરું કે તમે બધું જ કરો છો. સારી હોસ્પિટલો બનાવો છો, મોટા મંદિરો બનાવો છો, પ્રતિષ્ઠાઓ કરો છો, બધી જ્ઞાતિને જમાડો છો, બધા સારા કાર્યક્રમ કરો છો, દરેક જગ્યાએ સૌથી મોટું દાન આપો છો. પણ આવનારી પેઢી માટે જો તમે આ વ્યસન મુક્તિની વાત લઈ નીકળ્યા નહીં હોય, વ્યસન મુક્તિની વાત નહીં કરો,
સમાજમાં સારા સંસ્કાર નહીં આપો, પરિવારમાં સારા સંસ્કાર નહીં આપો, યુવા દીકરીઓ જે ભાગીને લગ્ન કરે છે એની વાત નહીં કરો, તો અત્યારે તો સમાજ કદાચ બચી જશે હેમંતભાઈ, પણ આવનારા 10 વર્ષ પછી ગમે એટલું જાગીશું ને ગમે એટલું કરીશું ને તો સમાજ આજે પહેલા નંબર છે, આવતા વર્ષમાં આપણો નંબર કે દેખાતો નહીં હોય, અને લોબુ દૂરબીન કરીને જોઈશું તો એ સમાજ કે રાજકારણ કે કોઈ દેખાતું નહીં હોય. ફાઇન, ચલો. હેમંતભાઈ. હા, ત્રિભુવનભાઈ, તો મૂળ મુદ્દો એ છે કે સમાજના લોકો એ આચરણને વ્યવહારમાં મૂકશે પણ ખરા કે પછી બધાય હો રીતે સલાહ આપીને છૂટા પડી જશે? હું એ સમજવા માંગુ છું કે બધાય લોકો એટલે યુવાનોનો વાંક કાઢે છે કે આજનો યુવાન આમ થઈ ગયો ને તેમ થઈ ગયો, બધાય સમાજોમાં હશે, પણ આ તો મુદ્દો એવા પાકટ લોકોનો છે કે જેણે એના દમ ઉપર કંઈક ઊભું કર્યું છે અને એ સમાજને છેતરી રહ્યો છે ને એમાં એનું નામ આવી રહ્યું છે. ક્યાંય કોઈક આના માટે કોઈ દંડો લઈને ઊભું રહેશે કે નહીં? ત્રિભુવનભાઈ. હેમંતભાઈએ જે વાત કરી આપણને કે ભાઈ જે વ્યસન મુક્તિ સમાજની અંદર અથવા જો કોઈ ક્રાઇમમાં કોઈ પણ વસ્તુની અંદર જતા હોય હા, અને એના વારવા માટે હા, આજે દરેક સમાજ હા, કામ કરી રહ્યો છે. અને એ માટે પણ મોટા મોટા સંમેલનો, લગ્ન આયોજનો ને સંમેલન સમાજના દરેક શૈક્ષણિક ક્ષેત્રે હા. આ બધા કામ કરી રહ્યા છે. જી, તો દરેકને આપણા ભાઈઓને ખાસ કહીએ કે જો સમાજ જો દરેક માટે જો હાથની મહેનત કરતો હોય, પોતાનો સમય ફાળવી જી. સમાજના કાર્યકરો જે કંઈ કામ કરી રહ્યા છે જી. તો દરેકે સમાજને સાથે રહી અને દરેકે સાથ આપવો જોઈએ. ભાઈ સાગરભાઈ, એક મારો સવાલ એ હતો કે ભાઈ હું તો આજે આ સમાજ માટેનું મહામંથન છે, મોટા ભાગે બધા લોકોએ યુવાનો માટે કહે છે બધાને બહુ શોર્ટકટ થી પૈસા લઈ લેવા, જલ્દી બધાને પૈસા વાળા થઈ જવું છે, તો એક નેચરલ ફિનોમેનન થઈ ગયો કે ભાઈ મને એમ કે 25,000 રૂપિયા મળે છે ને પછી તારું જે થવું એ થાય. તો મોટે ભાગે પાટીદારોમાં પણ વડીલો શ્રેષ્ઠીઓ એ કહી રહ્યા છે કે ભાઈ આજના યંગસ્ટર્સને મનાવો એ સૌથી અઘરી વાત છે, એના માન્યામાં કોઈ છે નહીં, બધામાં પ્રશ્ન છે, પણ પાટીદારોમાં એ સૌથી મોટી મુશ્કેલી અત્યારે એના યુવાનોની છે કે જેને એવું લાગે છે કે હું જલ્દી પૈસા કમાઈ લઉં ને હું જલ્દી મારા બાપ કરતા મોટો થઈ જાઉં. જી ભાઈ, પૈસા કમાવાનો કોઈ શોર્ટકટ રસ્તો હોતો નથી પેલા તો, અને દરેક યુવાનોને હું પ્રેરણા આપું છું કે ખૂબ બધી મહેનત કર્યા પછી આપણને જે પૈસો પ્રાપ્ત થાય હા. એ એકદમ આપણા હોતો હોય છે. જેમ કે આપણા બાપ દાદાઓ જયારે વર્ષો પહેલા ખેતી કરી અને એમાંથી સોનું જે પકવતા હતા જી. અને જે વર્ચસ્વ જે દુનિયામાં આપણા સમાજે મેળવ્યું છે જી. એ વર્ચસ્વને જાળવી રાખે. હા. અને બધા વડીલોએ જે વ્યસન મુક્તિની વાત કરી, તો એક યુવાન તરીકે મેં મારા કાર્યક્રમોમાં કાયમ માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે અહીંયા પણ હું કાયમ જાહેર કરતો હોઉં છું કે આપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ. અને મેં મારા હાથે માં જગદંબા ઉમિયાને લઈ અને 275 કરતા પણ વધારે ગામડાનો પ્રવાસ કર્યો છે. 5,000 કરતા પણ વધારે યુવાનોને આ ઉમિયાને આગળ રાખી અને વ્યસનોથી મુક્ત કરાયા છે. અને હું એ પ્રયત્નમાં છું કે આપણા યુવાનો એ આ બધી અવળી દિશામાં ગયા કરતા આપણી જે શક્તિ છે, જે બળ છે, અને સાચી દિશામાં લઈ જાય અને ખૂબ પ્રગતિ કરે. જોડે બધા જ ચાલીએ અને દરેક જગ્યાએ આપણે આગળ છીએ, આગળ જ રહીએ. જેમ લાલજીભાઈએ કીધું કે દૂરબીન લઈને જોઈએ ત્યાં સુધી આપણને દેખાશે નહીં, તો આપણે વડીલોની વાતને અનુસરીએ અને આપણે એમાં આગળ વધીએ કે આપણે આમાં સાગરભાઈ એવું છે, સાગરભાઈ આમાં એવું છે કે તમે એવું કહો તમે 5,000 લોકોને વિનંતી એટલે પ્રણ લેવડાવ્યા કે ભાઈ આપણે વ્યસનોથી મુક્ત થવાનું છે, પણ પાછું વળીને કોઈ જોવે પણ ખરું કે આ ફરી પાછા ના લાગી ગયા હોય એમ, એટલે કોઈ પ્રયત્નો થાય છે પછી કોઈ જોવે પણ ખરું કે આમાં કઈક એટલે નથી મૂકી દીધું બધું એમ કે પાણી એ તો કઈ એમ કે ખાલી જળ જ લીધું હતું ને બીજું શું એમાં થઈ જવાનું? તમારી તો સાચી છે, પણ આપણે એક માનવનું શરીર છીએ, આપણે આપણું કામ કરીએ પછી એને પોતાની જાતે વિચારવું પછી આપણે એમાં શું આગળ કરવું એ પોતાની જાતેની શું હોવી જોઈએ. પછી પાટીદાર હોય કે અન્ય સમાજનો હોય તો એના પોતાની મરજી છે. અને લાલજીભાઈની વાતથી હું બિલકુલ સહમત છું કે આપણે બધી દિશામાંથી આગળ નીકળવું જોઈએ અને ખાસ કરીને રાજકારણમાં આપણું વધતું જતું જે વર્ચસ્વ છે એને ખાસ વધારવું જોઈએ.
ફાઇન, ચલો એ સમાજના ખૂબ અગત્યના મુદ્દા પર, ગંભીર મુદ્દા પર બે સવાલો છે. મહામંથનમાં અમૂલભાઈ, એક મુદ્દો એ હતો કે કેટલીક વસ્તુઓ છોડવામાં સમાજના શ્રેષ્ઠીઓએ, ભેખધારીઓએ પોતાની આખી જિંદગી લગાડી દીધી અને ફરી પાછા લોકો હેલિકોપ્ટર ઉડાડવા માંડ્યા છે. એટલે એક સમય હતો કે 150 ને 200 લગ્નો એક સાથે થતા. અત્યારે તો ફરી પાછું ચાલુ થઈ ગયું છે એમ કે બોલા શું કરશે પેલી હલ્દીની રસમ, એમ કે ક્યાં, તો કે 5 સ્ટારમાં. બધાને નહીં પરવડતું હતું, જેમાં આપણે જઈએ ખબર પડે કે ભાઈ એની સ્થિતિ છે શું, પણ એ ખતમ થઈ ગયા પછી એકવાર એ દેખાડો કરી લીધા પછી એ બાપ દાદાનું જે કંઈ હશે એ ફૂંકી મારશે. એવા પણ ઘણા બધા કિસ્સા દેખાણા છે. તો તમને લોકોને કોઈને આમ જેને અગ્રણી કહીએ છે એમને કઈ એવું આમ પેટમાં દુખે કે ન દુખે કે ભાઈ ના થવું જોઈએ, એમ કે એને દિલમાં લાગે કે ન લાગે, એને સોય ભોંકાય કે ના ભોંકાય કે આ બધું ખરાબ થઈ રહ્યું છે, કોઈ કે ક્યાંક રોકવાની જરૂર છે કે ભાઈ કોઈના કીધામાં કશું છે જ નહીં? હેમંતભાઈ, ખોટા ખર્ચા દરેક સમાજને હંમેશા નડતા જ હોય છે, પણ જ્યારે 20 વર્ષ, 24 વર્ષ, 25 વર્ષ પછી જયારે એના બાળક, એના છોકરાનો પ્રસંગ આવતો હોય છે, એની છોકરીનો પ્રસંગ આવતો હોય છે, ત્યારે એના મા બાપને હંમેશા એક ઉમળકાભેર આનંદ હોય છે કે મારા ઘરે આવતી જાનને હું સારી રીતે સ્વાગત કરું, એના બાળકને હું સારી રીતે લગ્ન કરું, આવી રીતે એક પોતાની હરખ હોય છે. અને એ માટે એ 25 વર્ષ સુધી પોતે જાત મહેનત ઘસીને પણ મહેનત કરીને પૈસો ભેગો કરી અને એના બાળકની ખુશી માટે આ ખર્ચો કરતો હોય. હા, ચોક્કસ છે. ગયા મહામંથનમાં મેં કીધું હતું કે જયારે કન્યાદાન વખતે આપણે સોનાનું દાન આપીએ છીએ, એ સોનું અમારા મા બાપે જયારે કન્યાદાનમાં આપ્યું હતું એ આજે 1.5 લાખ એટલે 1,40,000 સુધી પહોંચી ગયું. એ જે દાન જે વખતે લાગતું હતું કે આ કન્યાદાન ખોટું છે, આ દાન સોનું આપવું ખોટું છે, પણ આજે એ જીવતદાન બન્યું છે. એક પરિવારનો પ્રસંગ જો એ સોનું વેચીને કરે તો એ પ્રસંગ બહુ સરળ રીતે પાર ઉતરી જાય છે. પણ વધારાના જે મહેંદીના ખર્ચા છે, ઢોલ નગારાના ખર્ચા છે, ખોટા ડેંડા એ બંધ થાય. એ વીટીવીએ જે અભિયાન ઉપાડ્યું છે અને એ પાટીદાર સમાજ હવે સમૂહ લગ્ન કરી, આજે સુરતની અંદર બાપ વિહોણી દીકરીના મહેશભાઈ સવાણીએ જે લગ્ન કર્યા છે એ ખરેખર આજે સમાજ અને બીજા સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોય, કડવા પટેલ સમાજ હોય, એ બધા સમાજે સમૂહ લગ્નની પ્રથા જે કરી છે એ ખરેખર આજના યુગમાં સરાહનીય છે. વિજયભાઈ, તો મૂળ આ દેખાડાનો રોગ આવ્યો છે ક્યાંથી તમારા સમાજમાં, ક્યાંથી આવ્યો? એટલે કે ભાઈ બતાવી દો એમ ગમે તેમ, તો આપણે શું કરી શકીએ છીએ, આપણો જલવો શું કહેવાય, એમ એકવાર બતાવી દો. અને પછી હું તો ઘણા બધા કિસ્સાઓ સાંભળું છું તો આપણને એમ થાય કે એના વડવાઓએ શું મહેનત કરી હતી, શું મજૂરી કરી હતી અને પાછળ કશું રહેવા ના દીધું. હેમંતભાઈ, બહુ સરસ વિષય છે. મેં તમને અગાઉ કીધું જી કે પેરેન્ટ્સનો અને વડીલોનો જ આમાં દોષ છે કે કોમ્પિટેટિવ સ્પર્ધામાં લઈ જવા માટેનો. પેલા આવા લગ્ન કર્યા એટલે મારે આવા કરવા છે, પેલાથી સવાયા મારે કરવા છે. અમૂલભાઈ કીધું કે 100% જ્વેલરી, ગોલ્ડમાં એ ઇન્વેસ્ટમેન્ટ છે, એ ગમે એટલો ખર્ચો કરો, પણ કોઈ વ્યક્તિ પહોંચતો ન હોય અને મહેંદી રસમ, વાના રસમ, સંગીત સંધ્યા એવા બધા ફંક્શનો કરવા, અને હું તો એવું માનું છું કે સારા બહુ મોટા ફંક્શનો હોય અને ત્યાં સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો પહોંચી જાય છે, પણ સમાજના અગ્રણીઓ માટે હું એક શીખ નાનો છું, શીખ ન અપાય, પણ એક હું મારી સલાહ કે મારું એક સૂચન કહું છું કે કોઈ માણસ 150 માણસનો કે સાદાઈથી 200 માણસના લગ્ન કરે તો સમાજના દરેક આગેવાનોએ ત્યાં હરખભેર જવું જોઈએ. તો બીજો માણસ આના માટે પ્રોત્સાહન મળશે કે ના, મારે આવો પ્રસંગ કરવો છે. પ્લસ બીજી વાત કે વર્ષો પહેલા પાટીદાર સમાજે સમૂહ લગ્નની એક મુહિમ ઉપાડી હતી અને અમુક તાલુકાઓ અમારે સુરતમાં હતા કે કમ્પલસરી ત્યાં સમૂહ લગ્નમાં જ લગ્ન કરવા. તો આવા જે સમૂહ લગ્નમાં જે લગ્ન કરે છે એ નવદંપતીઓને અને એના વાલીઓને સમાજમાં બિરદાવવા જોઈએ અને ચોક્કસપણે એ સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓએ ચોક્કસ હાજરી આપવી જોઈએ અને આશીર્વાદ આપવા જોઈએ.
તો બીજાથી પ્રોત્સાહન મળશે કે ના મારે આવા સાદાઈથી લગ્ન કરવા છે. અને સાદાઈથી લગ્ન કરવા વાળાનું સમાજમાં સ્થાન હંમેશા ઊંચું હોવું જોઈએ. નહીં કે ગોવા જઈને લગ્ન કર્યા, બેંગ્લોર જઈને લગ્ન કર્યા એટલે સમાજમાં એ બહુ મોટો થઈ ગયો. એ જે આપણી નજર છે સમાજના લોકોની, એ નજર ચોક્કસ બદલાવવી પડશે તો જ આ દૂષણ જશે. હું તો એવું કઉ છું કે આવા જે પ્રસંગો કરતા હોય છે એના મંચ ઉપર બેસાડવા જોઈએ કે આ પહોંચતો માણસ પણ જો સાદાઈથી લગ્ન કર્યા છે, નો ડાઉટ કીધું એમ કે ભાઈ કોઈ પણ આખી જિંદગી મહેનત કરતો હોય તો એને પૈસા બતાવવા માટેના બે સ્થાન હોય, એક મકાન બનાવને એક પ્રસંગ કરે. નહીં કે પોતે વ્યાજે લઈ અને ઓવરબર્ડન કરીને પ્રસંગ કરે છે. એમને સમાજના આગેવાનો, સગા સંબંધી એને ટપારવો જોઈએ કે ભાઈ તું બસ એટલું જ કર, આનાથી વિશેષ ન કર, એવી એક શીખ આપવી જોઈએ. એ એટલું જ આ સમાજ જો શીખશે તો આ બધા જે પાછળના દૂષણો છે, સ્પર્ધાત્મક જે પેલી લાય લાગી છે, એ બધું જ અટકશે. લાલજીભાઈ, તો તમને શું લાગે છે કે આ દેખાડાનો રોગ ક્યાંથી આવ્યો છે? હા, બસ અત્યારે આ મોબાઈલના યુગની અંદર હેમંતભાઈ ખરેખર એકબીજાના દેખાદેખીથી જ આવ્યો છે. આજે મોબાઈલની અંદર જેટલા બધા વિડીયો ને એટલું બધું, જેમ અત્યારે તમે જુઓ નાના યુવાનો સમાજના કેવી રીલ્સ બનાવવા માટે કેવા જોખમો લે છે. એટલે મોબાઈલના યુગની અંદર મને તો એવું લાગી રહ્યું છે કે પહેલા આટલો બધો મોબાઈલનો યુગ નતો એટલે આ બધી બદીઓ ઓછી હતી. અત્યારે કોઈ પણ યુવાન હોય ઓછામાં ઓછા 5 થી 7 કલાક તો ખાલી મોબાઈલની અંદર રાતે 2 વાગ્યા સુધી આમ કરતો હોય છે. એટલે દેખાદેખી મોટા ભાગે આવી હોય તો મોબાઈલથી આવી છે. અને સમાજના કોઈ પણ સ્નેહ મિલનની અંદર આવી કોઈ કડવી વાતો કરવામાં આવતી નથી હેમંતભાઈ. ખરેખર તો હું બી હાથ જોડીને વિનંતી કરું છું દરેક સમાજના આગેવાનોને કે યુવાન ક્યાં હોવો જોઈએ, યુવાન માટે શું કરવું જોઈએ. અને સરદારના વંશજો છીએ આપણે બધા. આપણે સરદારે જે કામ કર્યું, સરદારનું જે વાત હતી, જે સરદારે જીવન જીવ્યું, સરદારે જે કામ કર્યું છે એના ખાલી 1% જો આપણે કામ કરીએ ને તો આપણે જે બાપ દાદાઓ મહેનત કરીને જે આટલું બધું આપણું નામ ઉભું કર્યું છે ને, એ જો આવી પરિસ્થિતિ રહી તો આવનારા સમયે મેં કહ્યું ને કોઈ દેખાડો નહીં દઈએ. અને આજે જે સમાજનું નામ ને જે સમાજની બધા જ જ્ઞાતિવાળા જેટલી ઇજ્જત પટેલ સમાજની કરે છે, અને આમ પેપરમાં જોઈને તમે કહ્યું કે ખોટામાં નામ આવે છે તો દુઃખ થાય છે, એમ દરેક લોકોને દુઃખ થાય છે કે કેમ આવું થઈ રહ્યું છે. તો એના માટે સમાજના આગેવાનોએ, પરિવારે ધાર્મિક પ્રવૃત્તિ કરવી પડશે ઘરમાં, પરિવારમાં, અને સમાજના આગેવાનોએ મંચ ઉપરથી કરવી પડશે. લાલજીભાઈ, એ ધાર્મિક પ્રવૃત્તિ કરનારા લોકો પણ ઘરમાં ગમતા નથી. વૃદ્ધાશ્રમમાં પણ એક પરસેપ્શન એવું બની રહ્યું છે કે સૌથી વધારે ભણ્યો ગણ્યો, શિક્ષિત થયો, સમજનો થયો, એની પાસે આર્થિક સંપન્નતા આવી તો એના વડીલોએ મહત્તમ વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે. એના કારણે વધારેમાં વધારે વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે. હવે આપણે દીકરીઓ કભી સસ્તી બહુ વાળી સિરિયલો જોતી હોય, મોટા ભાગના પરિવારની અંદર મોડી રાત સુધી આવી બધી સિરિયલો જોવામાં આવે છે હેમંતભાઈ. તો ઘરની અંદર ધાર્મિક વાતાવરણ આવવાની સિરિયલો જોવામાં આવતી હોય તો એ સમાજની દીકરીઓ, એ બાળકો શું શીખવાના? તો પછી એ વૃદ્ધાશ્રમ જ મૂકી આવવાના. એટલા જ માટે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલા પરિવારનું તમે વાતાવરણ સુધારો, પછી સમાજની અંદર વડીલો તમે કઈક સારી વાતો લાવો, અને આ શૈલેષભાઈ જેવા અને બીજા વક્તાઓ લાવો. તમે ખાલી ડાયરાઓ, પછી સંગીત સંધ્યાઓ, આવા બધા કાર્યક્રમો કરો તો આપણું બાળક શું શીખવાનું? આજે કોઈ પણ આપણે હેમંતભાઈ પિક્ચર જોઈને આવીએ તો થોડા ટાઈમ માટે આપણે મેચ્યોર છીએ તો આપણે થોડા ટાઈમ માટે વિરોધ બની જઈએ છીએ. મગજમાં એવું થાય છે કે આ કોઈક આવ્યું એટલે ફટાફટ પાડી જ નહીં, એવા વિચારો દરેકને આવતા હોય છે. આપણે તો મેચ્યોર છીએ, પણ નાના યુવાનો કેવું થાય? આજે બધા તમે જુઓ, કશું જોયા વગર ગમે તો ગુજરાતની અંદર કેટલા દંગા થતા હોય, ધોકા લઈને નીકળી જાય, હથિયારો લઈને નીકળી જાય છે યુવાનો દરેક જ્ઞાતિના જે અસામાજિક તત્વો હોય છે. તો કેમ બને છે? પિક્ચરમાં હીરો ગમે તે મર્ડર કરે, ગમે તે કરો તો જેલમાં ના જાય, પણ યુવાન થોડીક ટાઈમ માટે એવું લાગે હું તો હીરો છું, મને કઈ થવાનું નથી, હું હીરો છું. પણ કાયદો અને વ્યવસ્થા પણ ગુજરાતમાં છે ને પછી આખી જિંદગી જેલમાં રહેતો હોય છે. તો આ બધું આપણા પરિવારથી, સમાજની અંદર આ શીખો આપીશું. અને વીટીવીના માધ્યમથી હું દરેક સમાજના યુવાનો, વડીલોને બધાને કહેવા માંગુ છું તો જો તમે તમારી પ્રવૃત્તિની અંદર, તમારા સ્નેહ મિલનની અંદર અને પરિવારમાં આ બધી વાતો નહીં કરો તો આવનારા સમયની અંદર યુવાનોને સાચવવો બહુ અઘરો છે. અને આ ટીવી મીડિયાના જમાનાની અંદર ખરેખર આવનારા વર્ષની અંદર આ સ્થિતિ ગુજરાતની પણ બગડવાની છે. ચલો, હું એવું સમજુ છું જેટલા પણ લોકો અહીંયા આવ્યા
એ તો આમાંથી કંઈક કોઈક એક વાતને પકડીને સમાજની સામે ખૂબ મજબૂતાઈથી રાખશે. એની સામે ઘણા બધા દર્શક મિત્રો પણ છે જે નિયમિત રીતે આ બધા ફીડબેકને શેર કરતા હશે. એ ગુંગળામણ ક્યાંક હતી, મેં એવો પ્રયત્ન કર્યો હું જરા એને ખુલ્લી હવા આપું. શૈલેષભાઈ, અમૂલભાઈ, ત્રિભુવનદાસભાઈ, વિજયભાઈ, સાગરભાઈ અને લાલજીભાઈ, છ વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો.